જાફરાબાદ મોડર્ન સ્કૂલ ખાતે જાફરાબાદ તાલુકાના 5 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર। જાફરાબાદના ધોળાદરીના જડીબેન ભાયાભાઈ પારૈયા વિજેતા જાહેર, જ્યારે છેલણાના લાલજીભાઈ જાદવભાઈ ડોબરિયા વિજેતા જાહેર, તો લુણસાપુર પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈ આલિકભાઈ કોટીલા વિજેતા જાહેર। તો બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલું શિયાળ બેટના હમીરભાઈ નગાભાઈ શિયાળ સતત ચોથી વખત વિજેતા થયા, તેમજ લોટપુર હેમબાઈબેન સોમાભાઈ મકવાણા વિજેતા જાહેર થયા હતા। જાફરાબાદની મોડર્ન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી યોજાઈ હતી। તો બીજી તરફ વિજેતા ઉમેદવારોને વધારવા માટે દરેક ગામોના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વીરજી શિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મારું નામ શિયાળ અમીરભાઈ નગાભાઈ શિયાળ, શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે ચોથી ટર્મ શિયાળબેટ ની અંદર સરપંચ તરીકે વિજેતા થયો છું અને ગામ લોકોએ ધોબે ને ખોબે મત આપી અને સર્વ ગામજનોનો હું આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। મતગણતરીની કામગીરી 9 વાગ્યાના કલાકે ચાલુ કરવામાં આવે। મતગણતરી બાદ ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા સતત વિડીયોગ્રાફીની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે આજે મતદાનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવેલ નથી। દરેક વિજેતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે।